ખેંગારજી બાવાની જન્મજયંતિ નિમિત્તે સરહદ બાગમાં તેમની પ્રતિમાને હાર અર્પણ કરવામાં આવ્યો। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। જય માતાજી। હું મહારાજ કુમાર મેઘદીપસિંહ, અહીંયા શરદ બાગનો નિવાસી। આજે ખેંગારજી બાવાની જન્મજયંતિના અહીંયા આવેલા છીએ આપણે હાર અર્પણ માટે દર વર્ષની જેમ। અને આપણે ખેંગારજી બાવાની વાત કરીએ તો બહુ ઉચ્ચ વિચારના એમના વિચારો હતા, ઉચ્ચ વિચારો હતા અને 67 વર્ષ એમણે રાજ કર્યું, જેમાંથી આપણે ઘણા બધા મુદ્દા એમના અગર ધ્યાનમાં દઈએ તો આપણે એલ્ફર્ડ સ્કૂલ એમણે શરૂ કરાવી અને આપણે ગુજરાતમાં સૌથી જૂનામાં જૂનું મ્યુઝિયમ જે કચ્છ મ્યુઝિયમ જે છે એ પણ એમણે શરૂઆત કરી। બીજું આપણે ધ્યાન દોરાવવું કે સૌથી પહેલાં કચ્છમાં બત્તી લાવવાવાળા ખેંગારજી બાવા અને એમનું નિવાસી આયનામેલમાં હતું ત્યારે, અને એ પોતે લાઇટ વગર રહેતા અને લાઇટ વગર જમતા, પણ એમને એમના આવતી પેઢી માટે એક સુખ જીવન અર્પાયું કે મારી પ્રજા બત્તી સાથે સુખી રહે। બસ જેટલું કહું એટલું ઓછું છે, અને વધુ માહિતી માટે જો અગર આપને જાણવું હોય તો આયનામેલ ખાસ પધારજો। જય માતાજી।